મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે। સુરતના વેસુ વિસ્તારમાં એક રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। અહીં ફ્લેટમાં 9મા અને 10મા માળે આગ લાગી ગઈ છે। વેસુ વિસ્તારનો આ બનાવ છે અને આગ લાગતા 7 લોકો કે જે બિલ્ડિંગમાં ફસાઈ ગયા હતા તેઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેના માધ્યમથી 7 લોકોનું રેસ્ક્યુ કરી તેમને બચાવી લેવામાં આવ્યા છે। સતત પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સુરતના વેસુ વિસ્તારની વાત કરીએ તો અગ્રવાલ સ્કૂલની નજીક આવેલો ફ્લેટ અને જેના 9મા અને 10મા માળે આગ લાગેલી છે। જૈનમ ધ ગ્રાન્ડ અલ્ટિમા સી ટાવર જૈનમ ધ ગ્રાન્ડ અલ્ટિમા નામનું આ બિલ્ડિંગ જેના સી ટાવરમાં અચાનક આગ લાગી ગઈ છે। આગ લાગવાનું કારણ નથી જાણી શકાયું, પરંતુ આગ લાગતા અફરાતફરી મચી ગઈ। લોકોએ ભાગદોડ કરી મૂકી અને ભયનો માહોલ એક જોતા આખા જ વિસ્તારમાં છવાઈ ગયો હતો। જો કે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે, જેમાં 7 લોકો કે જે ફસાયા હતા ઉપરના માળે તેઓને બચાવી લેવામાં આવ્યા છે।